i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પત્તા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોજનાઓમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ધાનપુર, દેવગઢ, બારિયા જેવા અનેક તાલુકાના ગામોમાં નરેગા યોજનામાં થયેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને ઠંડુ પડ્યું નથી, ત્યાં તો સિંગવડ તાલુકાના ભૂતખેડી પંચાયત બાદ હવે પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પાતા અને નવીપરી ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાન નરેશભાઈ ધીરાભાઈ માલ દ્વારા સઘન તપાસની માંગ કરવામાં આવી હતી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની માંગ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી સિંગવડ તાલુકામાં નરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને એપીઓ, ટેકનિકલ, GRS જેવા અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવું નિશાન તાક્યું હતું। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। તાલુકાના પાતા ગ્રામ પંચાયત જેમાં નવીપરી ગામે 2021 થી 2024 સુધીનું જે મનરેગા યોજના છે ये केंद्र सरकार द्वारा चालती आई है। तो मनरेगा योजना अंदर चेक डेम, स्टोन बंध, जमीन समथल, सीसी रस्ताओं, केटल शेड जेवी सरकारश्रीनी अनेक योजनाओं गरीबों माटे आपेली है अने सरकारश्रीनी योजनाओं सदुपयोग थाय, खेडूतोने लाभ थाय अने दरेक लाभार्थीओ सुधी लाभ पहोंचे। मनरेगा योजना ए गरीब खेडूतना घर सुधी पहोंचे के रोजगार मळे, जेनुं मनरेगानुं जॉब कार्ड अने मनरेगानी जे योजना है ए मात्र कागळ पर ज छे। 2007 અને 6 માં જે કડાણા યોજનામાં ચેકડેમ બનાવેલા છે એ ચેકડેમોનો ઉપયોગ કરી લોગા દોરી અને 2023-24 માં બોલાડી દીધેલ છે, જે ટેકનિકલ, GRS, એપીઓ દરેક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જેની સઘન તપાસ થાય અને સાચામાં સાચો ન્યાય મળે એવી આ ખેડૂતોની માંગ છે। જેમાં ચાચકપુર નવીપરી ગામે કટારા પરિવારની અંદર દાદાનું મરણ થયેલ છે, જે મરણ થયેલા છે એમના 8-8 ને 9-9 ચેકડેમમાં બોલે છે એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા દોરી અને ઊંચાપત કરેલ છે। આની સઘન તપાસ થવી જોઈએ, ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને અત્યારે આપી છે, અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે, જિલ્લા પોલીસ વડાને પણ અમે જાણ કરીશું, ચોખ્ખો ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે ભ્રષ્ટાચારનું એપીસેન્ટર બની ગયું છે, કોઈ ધ્યાન રાખતું નથી, વાડ જ ચીબડા ગળે છે, તો પ્રજાનું શું? સાચો અવાજ ઉઠાવે તો ધમકીઓને ધમકાવે છે ખેડૂતોને। આનો સાચો ન્યાય મળવો જોઈએ। 21 થી 24 સુધી જે આ બધા ખેડૂતો છે, ખેડૂતોને પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની GRS, ટેકનિકલ, એમની મિલકત તપાસો, ક્યાંથી આવી, પ્લોટો લેવાની જમીન, આવું બધું એમની મિલકતો ક્યાં છે? ગરીબોનું જ છે ને। જોબ કેળો આ લોકોના બધાને ઢગલા વાળીને મૂકી રાખે છે, એક જ જણોનો પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય। જે આ 72 ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે સિંગવડ તાલુકામાં, એનો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ। આપનું નામ? મારું નામ છે નરેશભાઈ ધીરાભાઈ માલ, હું ભૂતખેડી ગામનો છું। નવીપરીમાં મારું ખેતર છે, પ્લસ મારી વિધવા માને નામે પણ 2 ચેકડેમનું ઊંચાપત કરેલ છે।